હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. ઘણા દિવસે નહીં પણ હજી કાલે જ એક વ્લોગ આવ્યો છે અને કાલની પરમ દિવસ આપણે એક દિવસની ને એક દિવસ વ્લોગ મૂકીએ છીએ. તો આપણે આવી ગયા છીએ પાછા અને એમાં એવું છે અત્યારે હું કામેથી આવું છું. મારે નાઇટ શિફ્ટ ચાલે છે તો તમને ખબર છે. તો અત્યારે કામે જઈને હું આવ્યો છું અને લાગી છે ભૂખ ફૂલ. વિવેકભાઈને ફોન કર્યો કે નાસ્તો બાસ્તો કરવો છે તો એને કાંઈ જવાબ જ ન દીધો. એ સીધો અહીંયા પૂગી ગયો. જોરીએ આમાં હાટો તો ઓલવેઝ તૈયાર કહેતા અમે हम करे तो करे क्या बोले તો બોલે क्या લોકો પોગી ગયા અત્યારે આલુ પૂરી ને એવું બધું ખાવા માટે નાસ્તો કરવા નીકળ્યા છીએ. હવે શું કરીએ કે નક્કી નહીં. તો આલુ પૂરી ખાવસા મળે છે તો ખાવસાની ટેસ્ટ કરી અને ખાઈ પીને મળીએ. પછી આપણે પાછા ખાઈ પીને મળીએ ને ભાઈ, પછી ક્યાંક જઈએ આપણે ખાઈ જઈએ. હાલો મળીએ ખાઈ પીને, બતાવું હમણાં તમને. હું વિવેકભાઈ અત્યારમાં નાસ્તો કરવા પૂગી ગયા. આલુ પૂરી ખવાઈ ગઈ પછી અમને વિડીયો યાદ આવ્યો. હવે બની ગયો છે વિડીયો. તો અત્યારમાં આવી ગયા આલુ પૂરી ખાવા. કાંઈ નહીં, હાલો હજી ખાવસા આવે છે કા. ખાવસા ઇઝ કમિંગ. વિવેકભાઈ લબાલબ ખાવસા લઈને આવી ગયા છે. કેવા વાહ ભાઈ ભાઈ, લાગે જ બાકી જોરદાર. હા હા, મોઢે પાણી આવે. કેમ કેમ એલા ભંગાર લાગશે? तोबा 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 थारा मूड खराब कर दिया. નથી યાર. લે તો પેલા કહેવાય ને તો આપણે મંગાવત જ નહીં ભાઈ. દેખાવે જ સારા છે એવી વાત છે આની. ખાઈને હમણાં ટેસ્ટ કરીએ. હવે મળીએ પછી. હેલો ગાઈઝ, તો આપણે ખાવસા બાવસા ખાઈ લીધા. આલુ પૂરી તમે જોયું હશે, વિડીયોમાં નાખ્યું છે. કેમ લાગ્યું વિવેકભાઈ? બે વસ્તુ સારી હતી. પહેલા તો ખાવસામાં તો હાવ બેકારના પેટનો સ્વાદ, કાંઈ લેવાનું નહીં. પછી અમે મગજ અકાર્યું થોડુંક ને લીંબુ ને બીંબુ ને એડ કરાવ્યું અને થયું થોડું સારું. પછી ખાધું અને હવે નીકળી ગયા છીએ બહાર. હવે ક્યાં જવું છે કે અત્યારે ક્યાંય નથી જવું? ઘરે જ જાઉં ને. હવે ભાઈ હું તો હજી જોબથી આવ્યો છું ભાઈ, નાઇટ શિફ્ટ પતાવીને. તો હવે જવાનું છે ઘરે સીધું. ઘરે જઈને આપણે સૂઈ જવાનું છે. અત્યારે બપોરે ઉઠી કાઢવી અને રખડવા માટે જાવું હવે ક્યાંક. તો બપોરે જવું ને પિક્ચર જોવા જવું છે. હાજી ક્યાં જવું છે? પિક્ચર જોવા રાજસમાં મૂવી જોવા જવું. પાક્કું 100%? 100%. નો દાવા છે તો તારી પર ક્લિપ કરી નાખી દે. કાંઈ નહીં, હાલો હવે મળીએ સીધા આપણે બપોરે. ઘરે જઈને હવે તો સૂઈ જાય અત્યારે. તો મળીએ બપોરે હવે સીધા આપણે. ગાઈઝ, વિવેક બની ગયો છે પાછો કોબરા છે. ઘણા ટાઈમ પછી ઉંમરે ઘણા ટાઈમ પછી વિવેક બની ગયો છે કોબરા ફાઇનલી. અમે નીકળતા હતા ભાઈ કે હવે હું ગાડી હકારી કે વાંધો નહીં ગમે એ થાય ને. મેં એને પહેરાવી દીધું હેલ્મેટ અને કાંઈ નહીં, હાલો હવે નીકળીએ અમે ઘર બાજુ. હેલો ગાઈઝ, તો તમે સવારે જોયું એમ નાસ્તો કરવાને હું વિવેક ગયા હતા ને હું અત્યારે ઉઠી ગયો છું પાછો. સવારે તો આવીને પછી સૂઈ ગયો તો શાંતિથી, કેમ કે નાઇટ કરીને આવ્યો તો સૂવું તો પડે. તો સૂઈ ગયો ને અત્યારે ઉઠો કેટલા 5 વાગે તમે ઉઠો, નાહી ધોઈને તૈયાર થઈને હવે બેઠો છું. અત્યારે 6 વાગે છે. હમણાં મેં વિવેકને ફોન કર્યો, મેં કીધું ક્યાંય જવું છે આટો મારવા? તો કે હમણાં ફોન કરું, એને કંઈક પેટમાં દુખે છે ને એવું છે, બીમાર પડી ગયો છે ભાઈ. તો એ સૂતો છે ઘરે અત્યારે. તો મેં કીધું કાંઈ નહીં, હાલ તું મને ફોન કરતો હું આવું પાછો. કંઈક જવું હોય તો જઈએ. બાકી મેં કીધું અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ અને ઘરે બેઠો છું. હમણાં નીકળી કામે જવા માટે. બાકી સારા છે મારે જવાનું જ છે. અત્યારે એમ તે 6 વાગવા આવ્યા છે. જો એ કહી તો એને મળી આવશું ત્યાં જઈને. જરીક કેબીસીએ જઈને બેસું બે અને 6:30 થાય એટલે નીકળી જાય હું કામે. અને જોઈએ હવે જો જઈએ તો આપણે મળીએ. બાકી સવારે તો નાસ્તો કરવાને બે ભેગા થયા જ હતા. કાંઈ નહીં, હમણાં મળીએ હવે પાછા આપણે. તો અહીંયા જઈએ તો મળીએ, બાકી કામે જાય ત્યારે મળીએ.
તો ગાઈસ હમણાં જાઈગોને કીધું મેં જેમ બધું, અત્યારે નવરો બેઠો તો શું કરે, કંટાળો આવતો તો ઘરે, અને ઘરે જ હું એકલો, બધા ગયા છે બહાર. અત્યારે હું શું કરું છું ખબર તમને? તો હું બતાવું, 1 મિનિટ થમો ખાલી. આપણે એ જ જોવાનું હોય ને, પછી આપણે બીજું શું કામ જોઈ? જો બતાવો, 1 જ મિનિટ જોજો. જો ઘરે બારીનો પડછાયો આવે છે, બાકી આપણે અત્યારે આપણો જ બ્લોગ ચાલુ છે અને આપણો જ બ્લોગ જોઈએ છીએ. જો આપણે બીજાના બ્લોગ જોવાની જરૂર જ શું છે? આપણે આપણો બ્લોગ ન જોઈ. જો આવી ગયો છે વિવેક. તો જોયું એમ, કાંઈ નહીં, કંટાળો આવે તો આપણે બીજાનો બ્લોગ શું કામ જોઈએ? આપણે આપણો પોતાનો જ બ્લોગ ન જોઈએ. તો અત્યારે ટીવીમાં મેં ચાલુ કરી દીધો બ્લોગ અને જોઉં છું. હમણાં જોઈ કરવી અને વિવેકનો ફોન આવશે તો નીકળી ત્યાં જવા અને મળીએ પાછા ત્યાં આપણે હવે. બાકી કામે જાય તો એ કહેતો જાય, હું મળીએ. હેલો ગાઈસ, તો કાંઈ નહીં, હવે હું નીકળું છું સીધો જોબ ઉપર, કેમ કે 6:30 થઈ ગયા છે અને મારે જવાનું છે જોબ ઉપર. તો હવે હું નીકળું છું. કે વિવેકનો ફોન આવ્યો નથી, એને પેટમાં દુખે છે, તે ઘરે સૂતો છે. તો કાંઈ નહીં, હવે નીકળીએ જોબ ઉપર. અને બસ આજે આ જ વ્લોગ હતો. સવારે નાસ્તો બાસ્તો કરવા ગયા હતા ને બધું તમે જોયું હશે, તો જોજો, મજા આવશે. કાંઈ નહીં, હાલો મળીએ પાછા આવા નવા વ્લોગમાં કાલે. તો આજનો તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ. હાલો.